વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર ધોરણ 10 વિષય ગણિત આવનારી તમારી જે એકમ કસોટી છે એ એકમ કસોટી 22 ઓગસ્ટના રોજ યોજાવાની છે. તો આ 22 ઓગસ્ટના રોજ જે એકમ કસોટી યોજાશે એની તૈયારીના ભાગરૂપે તમારી સમક્ષ હું ગયા વર્ષની જે એકમ કસોટીની ક્વેશ્ચન બેંક છે એ લઈને આવેલો છું. હવે તમારે અહીંયા એક વસ્તુ સમજવી જરૂરી છે કે ગયા વર્ષે પણ જ્યારે બીજી એકમ કસોટી પૂછાણી ઓગસ્ટ મહિનામાં, એ પણ 2 ચેપ્ટરમાંથી પૂછાણી હતી. એક 13મું ચેપ્ટર અને એક આપણું યામ ભૂમિતિ એટલે કે 7મું ચેપ્ટર. આ 13મું ચેપ્ટર એટલે અત્યારનું આપણું આંકડાશાસ્ત્ર અને યામ ભૂમિતિ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને જે પણ વસ્તુ આપેલી છે, ક્વેશ્ચન બેંકમાં પ્રશ્ન આપેલા છે, આ 2 ચેપ્ટરને જ લગતા છે. અને તમે આ વસ્તુ પણ સમજી શકશો કે ચેપ્ટરમાંથી જે પ્રકારના પ્રશ્નો પૂછાવો ને એ જ પ્રકારના પૂછે, એમાં કંઈ બદલાવ આવે નહીં. તો અહીંયા તમારી જે એકમ કસોટીની ક્વેશ્ચન બેંક છે તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. એટલા માટે આ જે પ્રશ્નો છે એની સારી રીતે તૈયારી કરજો. સાથે સાથે આપણે વિભાગ એના સોલ્યુશન પણ આપીશું, તો એની પણ તૈયારી કરી લેજો. વિભાગ એની કેવા કેવા તમને પ્રશ્નો પૂછાય છે, વિભાગ બીમાં કેવા પ્રશ્નો પૂછાય, વિભાગ સીમાં કેવા પ્રશ્નો પૂછાય છે. તો ખાસ આપણે આ વસ્તુને ધ્યાનમાં લઈને ચાલશું. એટલા માટે આ વિડીયો તમારા માટે ઉપયોગી છે, આઈએમપી છે. વિડીયોને સંપૂર્ણ જોજો, અંત સુધી લાઇક અને શેર જરૂર કરજો. જો ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો. તો શરૂઆત કરીએ. આપણે પહેલો પ્રશ્ન છે, 15 ગુણનો છે ને આમાં તમને આંકડાશાસ્ત્રના આધારે તમને બધા પ્રશ્નો પૂછેલા હશે. તો આપણે શરૂઆત કરીશું વિભાગ એની. તો વિભાગ એમાં તમને સૌપ્રથમ ખરા ખોટા આપેલા છે. શું આપેલા છે? ખરા ખોટા એ પ્રશ્નમાં, જેમાંથી તમને કોઈ પણ 2 પસંદ કરીને આપવામાં આવશે. તો આવા જ પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો તમને એકમ કસોટીમાં નીકળશે. એમાં જો પહેલો પ્રશ્ન છે કે આપેલ અવલોકનો 13, 3, 9, 7, 16 અને 8નો મધ્યસ્થ 13 છે, તો આ વિધાન કેવું આવશે? ખોટું. હવે તમે સમજૂતી, જો પાઠ સારી રીતે ભણેલો હશે ચેપ્ટર, તો તમને સમજાઈ જશે. કોઈપણ આવૃત્તિ વિતરણનો મધ્યક તેના બહુલક કરતાં હંમેશા અધિક જ હોય. ખોટું વિધાન. ત્રીજું, મધ્યસ્થ બરાબર 3 ગુણ્યા બહુલક માઇનસ 2 ગુણ્યા મધ્યક. ખોટું. ચોથું, વિસ્તાર એ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી. સાચું. પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાનો મધ્યક 5 છે. ખોટું વિધાન. તો આવા પ્રશ્નો તમારે ખાસ પ્રેક્ટિસ કરવાની રહેશે. ચાલો, એના પછી પ્રશ્ન નંબર બી. એમાં તમને સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. ચાલો, પહેલી, પ્રથમ 5 અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક, તો જવાબ આવશે 5. કોઈપણ માહિતી માટે તેના દરેક અવલોકનના મધ્યકમાંથી લીધેલા વિચલનનો સરવાળો ખાલી જગ્યા થાય, તો જવાબ આવશે 0. ત્રીજી ખાલી જગ્યા, કે તમને જે અવલોકન આપેલા છે એનો મધ્યસ્થ ખાલી જગ્યા છે, તેમાં જવાબ આવશે 20. કોઈ માહિતી માટે z બરાબર 25 અને x બાર બરાબર 25, તો m બરાબર કેટલા? તો અહીંયા તમારો જવાબ શું આવશે? ચોથામાં 25. કેટલો જવાબ આવશે? 25. કોઈ માહિતી માટે yi બરાબર xi વત્તા 5, તો x બાર બરાબર y બરાબર વત્તા ખાલી જગ્યા શું? તો અહીંયા 5માનો તમારો જવાબ આવશે 5. અને જો કોઈ આવૃત્તિ વિતરણનો બહુલક તેના મધ્ય કરતાં વધુ હોય, તો બહુલક તેના મધ્યસ્થ કરતાં કેવો હોય? તો કે વધુ હોય. ચાલો, તો અહીંયા આપણી ખાલી જગ્યાઓ પણ પૂર્ણ થઈ છે. એના પછી આપણે વાત કરીએ વિકલ્પોની. તેમાં પહેલાની અંદર તમારો જવાબ આવશે એ. એના પછી બીજો, જો કોઈ માહિતી માટે m બરાબર 15, x બરાબર 10 હોય, તો બહુલક ખાલી જગ્યા થાય, તો બીજાની અંદર તમારો જવાબ આવશે બી 25. ત્રીજો, એક માહિતી માટે x બાર બરાબર 15, FIDI 0 અને n બરાબર 100 હોય, તો ધારેલો મધ્યક a બરાબર કેટલો? તો આમાં તમારો જવાબ આવશે ડી 15. એના પછી ચોથો પ્રશ્ન, x બાર માઇનસ z બરાબર 3, x બાર વત્તા z બરાબર 45, તો માહિતીનો મધ્યસ્થ કેટલો? જવાબ આવશે બી 21. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક ખાલી જગ્યા થાય, તો 5મામાં જવાબ આવશે બી n વત્તા 1/2. ચાલો, એના પછી આગળ ધૈર્યએ તમને જે પ્રશ્ન આપેલો છે એનો સરેરાશ ગુણ કેટલા થશે? તો છઠ્ઠામાં તમારો જવાબ આવશે એ 45 ગુણ્યા 6 માઇનસ 30/5. હવે આગળ વાત કરીએ વિભાગ બી. તો આમાં પણ તમારે આંકડાશાસ્ત્રને જ આભારે છે, જેમાં તમારે 6 માર્ક્સનો છે. તો વિભાગ એ તમારો કેટલા માર્ક્સનો હતો? વિભાગી 2 માર્ક્સના તમને ખરા ખોટા, એના પછી 1 માર્ક્સનું ખાલી જગ્યા, બરાબર. એ રીતે કંઈક 5-6 માર્ક્સનું તમારું થશે. વિભાગ બી તમારો 6 માર્ક્સનો છે, કે જેમાં તમને 3 પ્રશ્નો પસંદ કરી અને તમારે જવાબ આપવાના છે. દરેકના 2 ગુણ રહેશે. તો જો તમને મધ્યકના દાખલા આપેલા છે,
એના પછી બહુલકના દાખલા આપેલા છે, મધ્યકના છે. એના પછી આગળ જોઈએ તો બહુલકના પણ છે, બહુલકનો છે. તો અહીંયા તમને જે પ્રશ્નો આપેલા છે 8 એની સારી રીતે પ્રેક્ટિસ કરી લેવી અને ચેપ્ટર તમે જો સારી રીતે ભણેલા હોય તો તમને આવડી જ જશે. એના પછી વિભાગ સી. તો વિભાગ સીમાં તમને કોઈ પણ એક પ્રશ્ન પૂછાશે, બરાબર. એમાં 3 માર્ક્સનો રહેશે કોઈ પણ એક પ્રશ્ન. આપેલા કેટલા છે? તો અહીંયા તો જો તમને આવૃત્તિ શોધવાની કીધી, જે આપણે મધ્યકનું ઓલું છે, બરાબર. એના પછી મધ્યક શોધવાનો કીધો. શું શોધવાનું કીધું? મધ્યક. ફરીવાર ત્રીજા પ્રશ્નમાં મધ્યક, ચોથામાં બહુલક, એના પછી પાછી મધ્યસ્થ. તો અહીંયા તમને જે વસ્તુ આપેલી છે એ પ્રશ્નોની ખરેખર સારી રીતે પ્રેક્ટિસ કરશો તો તમને એકમ કસોટીમાં વાંધો આવશે નહીં. ચાલો, વિભાગ ડીમાં તમારે કોઈ પણ એક પ્રશ્ન તૈયાર કરવાનો છે 4 માર્ક્સનો. તેમાં તમને ખૂટતી આવૃત્તિ શોધવાનું કીધું. જુઓ, એ અને બી. જો બહુલક આપેલો છે, એના પછી ખૂટતી આવૃત્તિ મધ્યસ્થ આપેલો છે, એ અને બી શોધવાનું કીધું. એના પછી મધ્યસ્થ આપેલો છે, ફરીવાર એ અને બી શોધવાનું કીધું. તો આવા દાખલા જરૂરથી તૈયાર કરી લેવા. અને ચોથા દાખલામાં તમને બહુલક અને મધ્યક બંને શોધવાનું કીધેલું છે. ચાલો આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 2, જે તમારો 10 માર્ક્સનો રહેશે. અને આ પ્રશ્ન તમારા યામ ભૂમિતિમાંથી નીકળશે. તો શરૂઆતમાં વિભાગીયમાં આપણે સોલ્યુશન જોઈએ ફટાફટ. તો વિધાનો આપેલા છે ખરા ખોટા. તેમાં પહેલાની સામે શું આવશે? સાચું. બીજું વિધાન કે બિંદુ A0 છે અને B0 -3 વચ્ચેનું અંતર 8 એકમ છે, ખોટું. અને પછી ત્રીજું, 0 0 એ બિંદુ A -2 -5 to B2 5 ને જોડતા રેખાખંડના લંબ દ્વિભાજક પરનું બિંદુ છે. તો ત્રીજામાં આવશે સાચું. અને ચોથું પણ વિધાન કેવું આવશે? સાચું. એના પછી ખાલી જગ્યાઓ છે 4. તો 4 પહેલી ખાલી જગ્યામાં જવાબ કંઈક આવશે 0 2, 0 અને 2. એના પછી બીજી ખાલી જગ્યામાં આવશે 5, ત્રીજી ખાલી જગ્યામાં આવશે -8 અને ચોથી ખાલી જગ્યામાં આવશે m = 4. એના પછી વિકલ્પો તમને આપેલા છે. તો પહેલા વિકલ્પમાં જવાબ આવશે ડી. શું જવાબ આવશે? ડી, -4 અને 0. એના પછી બિંદુ x y ને ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા એકમ છે. તેમાં તમારો જવાબ આવશે બી, √x² + y². પછી ત્રીજો પ્રશ્ન છે, ઉગમ બિંદુ કેન્દ્ર હોય તેવા એક વર્તુળના વ્યાસનું એક અંત્ય બિંદુ -2 3 હોય તો તે વ્યાસનું બીજું અંત્ય બિંદુ ખાલી જગ્યા છે. તો ત્રીજાની અંદર તમારો જવાબ આવશે બી, 2 - 3. અને બિંદુ 3 4 નું y અક્ષ સુધીનું લંબ અંતર ખાલી જગ્યા છે. તો ચોથામાં તમારો જવાબ આવશે એ, 3. તો અહીંયા તમારા વિકલ્પો પણ પૂર્ણ થાય છે. એના પછી હવે વાત કરીએ વિભાગ બી, જે તમારો 4 માર્ક્સનો છે. તો કેવા પ્રકારના જુઓ, અંતર શોધવાના દાખલા છે. y અક્ષ પરનું બિંદુ મેળવો, કિંમત શોધો, x અને y વચ્ચેનો સંબંધ મેળવો, બિંદુના યામ શોધો, ગુણોત્તરમાં વિભાજન કરતા. તો આવા પ્રકારના પ્રશ્નોની તમારે જરૂરથી તૈયારી કરવાની છે, જેથી કરીને તમને વાંધો આવે નહીં. તો અહીંયા 9 પ્રશ્નો જે તમને આપેલા છે એને સારી રીતે પ્રેક્ટિસ કરી લેવા. એના પછી વિભાગ સીની વાત કરીએ, તો જેમાં તમને કોઈ એક પ્રશ્ન પૂછાશે, જે આપેલા છે એમાંથી 5 પ્રશ્નો. તો એમાં તમને ચેક કરવાનું કીધેલું કે સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. એના પછી વાયની કિંમત શોધવાના દાખલા, રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ શોધો, એના પછી પીની કિંમત શોધો, એના પછી બિંદુઓના યામ શોધો, સમાન ભાગમાં વિભાજન કરતા. તો આ જે પ્રશ્નો આપેલા છે એની જરૂરથી તૈયારી કરવી, જેથી કરીને તમારી સારી એવી પ્રેક્ટિસ થઈ શકે અને તમને એકમ કસોટીમાં સારા એવા માર્ક્સ મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખીશ તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો આપણા વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને આવનારો નવો વિડીયો છે તમારા સુધી ઝડપથી પહોંચી શકે. તો આશા રાખીશ તમે આ બધું કર્યું હશે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ. તો ફરીવાર મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.